નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે ખેડૂત મિત્રો માટે સાચું કહું તો જમીનના સોના જેવી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ હ્યુમિક એસિડની. પણ અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. મોટાભાગના ખેડૂત મિત્રો મૂંઝવણમાં હોય છે કે આ હ્યુમિક એસિડ છે શું? શું એ ખાતર છે કે પછી એનું કામ કંઈક સાવ જુદું જ છે? આ એક એવી ગેરસમજ છે ને જે આજે આપણે અહીં બિલકુલ સાફ કરી નાખીશું. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આ હ્યુમિક એસિડની અસલી ભૂમિકા છે શું. જો મોટાભાગના લોકો તો બસ એને ખાતર જ માની લે છે, પણ સાચું કહું એનું અસલી કામ તો કંઈક સાવ જ અલગ છે. તો સવાલ એ છે કે એનું સાચું કામ છે શું? ચાલો એ જ જાણીએ. કોઈ પણ વસ્તુના ફાયદા સમજવા હોય ને તો પહેલાં એ જાણવું પડે કે એ વસ્તુ પોતે શું છે, બરાબર? અને એ આવે છે ક્યાંથી. તો ચાલો આપણે પણ હ્યુમિક એસિડના છેક મૂળ સુધી જઈએ. તો સમજો, હ્યુમિક એસિડ કોઈ ફેક્ટરીમાં બનેલું કેમિકલ નથી હો. આ તો એકદમ કુદરતી, ઓર્ગેનિક વસ્તુ છે. જરા કલ્પના તો કરો, લાખો કરોડો વર્ષો પહેલાં જે ઝાડપાન અને જીવજંતુઓ જમીનમાં દટાઈ ગયા હતા ને, એમના અવશેષો સડી ગળીને આ કિંમતી તત્વો બન્યું છે. અને એને મુખ્યત્વે લિયોનાર્ડાઇટ નામના એક ખાસ પ્રકારના ખડકમાંથી કાઢવામાં આવે છે. હવે એક બહુ જ અગત્યની વાત, બજારમાં જે મળે છે એ શું છે એ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, એક તો છે એનું કુદરતી ઓર્ગેનિક સ્વરૂપ જે સીધું પહેલાં ખડકમાંથી કાઢ્યું હોય, અને બીજું છે પોટેશિયમ હ્યુમેટ, જેનો આપણે મોટાભાગે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. આ બીજું કંઈ નથી પણ પહેલાં કુદરતી હ્યુમિક એસિડને પોટાશ સાથે મિક્સ કરીને પ્રોસેસ કરેલું હોય છે. શા માટે? કારણ કે આવું કરવાથી એ પાણીમાં એકદમ આસાનીથી ઓગળી જાય છે. ઓકે, તો હવે આપણે એ સમજી ગયા કે હ્યુમિક એસિડ શું છે અને ક્યાંથી આવે છે. તો હવે આવીએ એના અસલી કામ પર. એ 4 જાદુઈ ફાયદાઓ જે આપણી પેલી શરૂઆતની મૂંઝવણ છે ને કે આ ખાતર છે કે બીજું કંઈક, એને જડમૂળથી દૂર કરી દેશે અને આપણને બતાવશે કે આ તત્વ જમીનની કાયાપલટ કેવી રીતે કરી શકે છે. યાદ રાખજો, મુખ્યત્વે 4 ફાયદા છે. અને મજાની વાત એ છે કે આ ચારે ફાયદા એકબીજા સાથે એક સાંકળની જેમ જોડાયેલા છે. તો ચાલો એક પછી એક સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું કામ, એ છોડના સફેદ તંતુમૂળનો જબરદસ્ત વિકાસ કરે છે. હવે વિચારો, જ્યારે મૂળ વધશે તો શું થશે? એ જમીનમાં ઊંડે ને ઊંડે જશે. આનાથી બીજો ફાયદો એ થાય છે કે જે કઠણ પથ્થર જેવી જમીન હોય ને, એ કુદરતી રીતે જ પોચી અને ભરભરી બને છે. હવે જમીન પોચી બની તો ત્રીજો ફાયદો, જમીનમાં જે પોષક તત્વો લોક થઈ ગયા હોય, એટલે કે જકડાઈ ગયા હોય અને છોડને મળતા ન હોય, એ છૂટા પડી જાય છે. અને છેલ્લે ચોથો ફાયદો, જ્યારે જમીન પોચી હોય તો એ પાણીને વધુ સારી રીતે પકડી રાખે છે, એટલે કે જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધી જાય છે. જોયું, એક કામમાંથી બીજું કામ કેવી રીતે થાય છે? તો હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે, બરાબર, કે આ ચારે ફાયદાઓ સીધા ખાતર આપવા જેવા નથી, પણ એ તો જમીનની આખી કન્ડિશન સુધારવાનું કામ કરે છે. તો આનો મતલબ શું થયો? એને આપણે જમીન સુધારક કેમ કહીએ છીએ? આ એક વાક્ય બધું જ કહી દે છે. બહુ ધ્યાનથી સમજજો. એ નવા પોષક તત્વો ઉમેરતું નથી, એ તો જમીનમાં સૂતેલા ખાતરને જગાડે છે. આનો સીધો સાદો મતલબ એ છે કે આપણે જે ખાતર નાખ્યું છે પણ છોડ લઈ નથી શકતો, એ પડતર પડેલા ખાતરને હ્યુમિક એસિડ છોડ માટે હાજર કરી દે છે, એને જગાડવાનું કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એને આમ સમજો, જાણે હ્યુમિક એસિડ જમીનની ભૂખ ઉગાડે છે. એ જમીનની પાચન શક્તિ સુધારે છે, જેથી એ છોડને સારી રીતે ખવડાવી શકે. મતલબ કે એક બિનકાર્યક્ષમ, આળસુ જમીનને એક કાર્યક્ષમ અને જીવંત જમીનમાં ફેરવી નાખે છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એક મૂંઝવણથી. અને હવે આપણે એકદમ સ્પષ્ટ છીએ કે હ્યુમિક એસિડ એક ખાતર નથી, પણ એ તો ખાતરનો પણ બોસ છે. એક એવો જબરદસ્ત જમીન સુધારક છે જે આપણે નાખેલા ખાતરની અસરકારકતા અનેક ગણી વધારી દે છે. અને આ બધી વાત આપણને અંતમાં એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આપણી જમીનની અસલી તાકાત, એની સાચી ક્ષમતા શું છે? બની શકે કે એની અંદર જે શક્તિ છુપાયેલી પડી છે એને બહાર લાવવા માટે બસ હ્યુમિક એસિડ જેવી એક સાચી ચાવીની જ જરૂર હોય.